નમસ્કાર ધોરણ 6 ના વિદ્યાર્થી મિત્રો, આપણે સમમિતિની રેખાઓ વિશે આજે સમજવાનું છે કે સમમિતિની રેખા કોને કહેવાય, ક્યારે કહેવાય. બરાબર. હવે અહીંયા જુદા જુદા ભૌમિતિક આકારો માટે આપણે સમજીશું કે લંબચોરસની અંદર આપણે કેટલી સમમિતિની રેખાઓ દોરી શકીએ, ચોરસમાં કેટલી સમમિતિની રેખાઓ દોરી શકીએ, સમબાજુ ચતુષ્કોણમાં કેટલી સમમિતિની રેખાઓ દોરી શકીએ. એ જ રીતે ત્રિકોણ, સમબાજુ ત્રિકોણમાં કેટલી સમમિતિની રેખાઓ લઈ શકીએ, સમદ્વિબાજુ ત્રિકોણમાં કેટલી સમમિતિની રેખાઓ લઈ શકીએ, વિષમબાજુ ત્રિકોણમાં કેટલી સમમિતિની રેખાઓ લઈ શકીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર, કેટલી દોરી શકીએ. તો અહીંયા શરૂઆત આપણે લંબચોરસથી કરીએ છીએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુદી જુદી સમમિતિની રેખાઓ દેખાય છે. એક આ કેસરી લાઈન દેખાય છે, એ સમમિતિની રેખા છે. પછી આ બે વિકર્ણ સ્વરૂપે સમમિતિની રેખાઓ દોરેલી છે. તો આમાં કઈ સાચી છે અને એક આડી દોરેલી છે. દેખાય છે આડી? આડી દેખાય છે ને તમને બાળકો? બરાબર, મોબાઈલમાં જુઓ આડી, આ બ્લુ કલર જેવી, જાંબલી કલર જેવી છે. ખ્યાલ આવે? તો આ સમમિતિની રેખા ક્યારે કહેવાય? તો હંમેશા યાદ રાખો કે આ વસ્તુ લંબચોરસ છે. આ કાગળ જે કાપેલો છે ને એ લંબચોરસ છે. હવે આ સમમિતિની રેખા ક્યારે કહેવાય? અહીંથી કાગળ વારીએ આપણે, આ કેસરી જે લાઈન ખરી ત્યાંથી કાગળ વારો અને એકબીજા ઉપર બંધ બેસે. જુઓ, એકબીજા ઉપર બંધ બેસતો હોય, દેખાય છે? એકબીજા ઉપર બંધ બેસતો દેખાય છે. તો આ કેસરી લાઈન સમમિતિની રેખા કહેવાય. ખ્યાલ આવ્યો? તો આ એક ઊભી સમમિતિની રેખા. બરાબર. હવે આડી લઈએ, ધ્યાન આપજો હો. તો જુઓ, આ કાગળ બંને એકબીજા ઉપર બંધ બેસે છે. બસ આ જ સમજવાનું છે, પ્રવૃત્તિ આ જ રીતે કરવાની છે, ખાલી લાઈનો દોરી નથી દેવાની. ખ્યાલ આવ્યો આ બાળકો? એટલે મને 1 કલાક લાગ્યો આ બધી પ્રવૃત્તિ કરતા. બરાબર, બનાવતા. તમને ઝડપથી ખ્યાલ આવે એટલા માટે. તો અહીંયા આ એકબીજા ઉપર બંધ બેસે છે ધાર, અહીંયા પણ એકબીજા ઉપર બંધ બેસે છે. જુઓ, અને આ બાજુ પણ એકબીજા ઉપર બંધ બેસે છે. તો આ સમમિતિની રેખા છે. આડી પણ સમમિતિની રેખા છે. હવે વિકર્ણ સ્વરૂપે લો. જુઓ, આ વિકર્ણ સ્વરૂપે અહીંથી વારવાનું. વિકર્ણની જે લાઈન છે ને ત્યાંથી. જુઓ, દેખ્યું તમે? બહુ સમજો હો. જે બ્લુ, જો આ રીતે વારી વિકર્ણ સ્વરૂપે. તો અહીંયા એકબીજા ઉપર બંધ બેસે છે કાગળ? ના, આ બાજુનો ભાગ વધે છે, આ બાજુનો ભાગ વધે છે. એટલે આ જે વિકર્ણ દોરેલો છે એ સમમિતિની રેખા કહેવાય નહીં. અને અહીંયા આ રીતે બીજો વિકર્ણ છે. જુઓ, આ બીજો વિકર્ણ છે, ત્યાંથી વારીએ કાગળ. આ જ ખાસ સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંથી વાર્યો કાગળ બીજી સમમિતિની રેખા ઉપરથી આ રીતે. બરાબર. તો અહીંયા આ કાગળના આ કાગળ જુદો પડી જાય છે. જોયું તમે? ધ્યાનથી જ અવલોકન કરજો હો. એટલે આ પણ સમમિતિની રેખા કહેવાય નહીં. તો લંબચોરસમાં વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પૂછાય છે કે કેટલી સમમિતિની રેખાઓ કેટલી મળે? તો 2, એક ઊભી અને એક આડી. કમ્પ્લીટ. તો આ રીતે આ એક કામ પૂરું કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો ચોરસ આવે છે. તો ચોરસની વાત કરીએ. હું કાગળ શોધી લાવું. આ ચોરસ છે. તો આમાં કેટલી સમમિતિની રેખાઓ દોરી શકીએ? આપણે વિચારવાનું છે હો, આમાં કેટલી સમમિતિની રેખાઓ દોરી શકીએ. તો એક ઊભી લાઈન છે. જુઓ, આ ઊભી લાઈન. બરાબર, એ સમમિતિની રેખા છે કે નહીં ચેક કરીએ. તો ત્યાંથી વારવાનો કાગળ. આ જે ઊભી લાઈન દોરેલી છે ને, આ કાગળ ચોરસ, એક્ઝેક્ટ ચોરસ છે. બરાબર. હવે આ જે લાઈન દોરેલી છે મેં કેસરી, ત્યાંથી કાગળ શું કરતો? વાળી દો. બરાબર. અને એકબીજા ઉપર બંધ બેસતો આવે. એકબીજા ઉપર આ રીતે બંધ બેસતો આવે. જુઓ, ધારો જુઓ, દરેક ધાર જુઓ બાળકો. બરાબર. તો બધી એકબીજા ઉપર બંધ બેસતી આવે છે. એટલે અહીંયા આ ઊભી એ સમમિતિની રેખા છે. હવે આડી લઈએ, ધ્યાન આપજો. આડી રેખા લો. આડી
જો આ રહી આડીની વાત કરું છું હો, તો એ પણ એકબીજા ઉપર બંધ બેસે છે. જુઓ કાગળ બેસે છે ને, બંધ બેસે છે ને એકબીજા ઉપર, બરોબર. બહુ ધ્યાનથી નિરીક્ષણ કરતા જજો. એકબીજા ઉપર બંધ બેસે છે એટલે કે ને આ જે આડી હતી, આડી એ પણ સમમિતિની રેખા છે. હવે વિકર્ણ સ્વરૂપે બે છે. જુઓ એક આ અને એક આ. તો અહીંયા વિકર્ણ સ્વરૂપે લઈએ, જોજો તો આ એકબીજા ઉપર વારી દીધા વિકર્ણો. જોઈ શકો છો તમે, વિકર્ણો વારી દીધા, બરાબર. એકબીજા ઉપર બંધ બેસે છે કાગળ. તો આ વિકર્ણ જે દોરેલો છે આ તમે, એ પણ સમમિતિની રેખા છે. આ વિકર્ણ, બરાબર, આ વિકર્ણ જે દોરેલો છે એ સમમિતિની રેખા છે બાળકો. હવે આ બાજુ વારી દઈએ, આ કાગળ વારીએ, જુઓ આ રીતે, બરાબર. એકબીજા ઉપર બંધ બેસે છે. ધારો જુઓ, ધાર જોવાની, બંને ધાર જુઓ, તો ધાર એકબીજા ઉપર બંધ બેસે છે એટલે એ પણ સમમિતિની રેખા છે. તો અહીંયા સમબાજુ આ ચોરસ છે, ચોરસ વિદ્યાર્થી મિત્રો. તો ચોરસની અંદર કેટલી સમમિતિની રેખાઓ મળે? 4. એક આડી, એક ઊભી અને 2 વિકર્ણો મળે, બરાબર. તો 4 સમમિતિની રેખાઓ ચોરસમાં આપણે મેળવી શકીએ. હવે આ સમબાજુ ચતુષ્કોણ વિશે તમારે વિચારવાનું છે. કાગળ જાતે બનાવવાનો, સમબાજુ ચતુષ્કોણ બનાવવાનો અને એમાં કેટલી સમમિતિની રેખાઓ તમે બનાવી શકો એ તમારે શોધવાનું છે આ સમબાજુ ચતુષ્કોણમાં. હવે આ ત્રિકોણ વિશે સમજીએ આપણે. તો એમાં 3 ત્રિકોણ લઈએ, સમબાજુ, સમદ્વિબાજુ અને વિષમ બાજુ. 3 ત્રિકોણ. તો અહીંયા પહેલો વિષમ બાજુ લઈએ છીએ. જુઓ આ વિષમ બાજુ ત્રિકોણ છે કે એની ત્રણેય બાજુઓ સરખી નથી, થોડો થોડો ફેર છે, 1-1 સેન્ટીમીટર જેટલો. ખ્યાલ આવ્યો? કમ્પ્લેટ. હવે અહીંયા આ સમમિતિની રેખા લો, ધારી લો કે આ સમમિતિની રેખા છે. તો અહીંથી કાગળ વારીએ આપણે વિષમ બાજુમાં, તો એકબીજા ઉપર બંધ બેસતો નથી. જુઓ તમે, એકબીજા ઉપર બંધ બેસતો નથી. એટલે આ જે ઊભી જે સમમિતિની રેખા ખરી બાળકો, એ કહેવાય નહીં, કારણ કે કાગળની ધારો એકબીજા ઉપર બંધ બેસતી નથી. હવે આપણે બીજી એક લઈએ, ધ્યાન આપજો. આ બીજી એક સમમિતિની રેખા આ રીતે જુઓ, આ એક બીજી સમમિતિની રેખા દોરેલી છે. એ છે કે નહીં ખાલી ચેક કરીએ છીએ, બરાબર, તપાસીએ છીએ. તો આ પણ જુઓ, આ ધાર કેવી પડી? જુદી પડી. એટલે બીજી પણ સમમિતિની રેખા નથી. આ ચેક કરી, આ એ ચેક કરી. આ ત્રીજી સમમિતિની રેખા લઈએ, જુઓ આ રીતે. આ ત્રીજી સમમિતિની રેખા, તો એમાં પણ કાગળની ધારો એકબીજા ઉપર બંધ બેસતી નથી બાળકો. એટલે વિષમભુજ ત્રિકોણ હોય, વિષમભુજ ત્રિકોણ, તો એમાં એક પણ સમમિતિની રેખા આપણને મળતી નથી. યાદ રાખજો, વિષમ બાજુ ત્રિકોણમાં એક પણ સમમિતિની રેખા આપણને મળતી નથી બાળકો, બરાબર. હવે આપણે લઈએ છીએ સમદ્વિબાજુ ત્રિકોણ. કયો? સમદ્વિબાજુ. તો આ કાગળ સમદ્વિબાજુ ત્રિકોણ દોરેલો છે. તમને એમ થાય કે સાહેબ તમે આશરે લીધો હોય તો, પણ એવું નથી. પરસેવો પડી ગયો સાહેબ ને, ખબર પડી? હા, યાદ રહ્યું? કાગળ મંગાયા, કાતર મંગાવી, બરાબર, અને માપ લઈને દોરેલો છે ભાઈ. એટલે આ એક્યુરેટ વસ્તુ દોરેલી છે એટલે જવાબ સાચા આવે છે, નહીં તો જવાબ આવે જ નહીં, બરાબર, જો આશરે દોરેલો હોય તો. તો આ સમદ્વિબાજુ ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો. અને આ સમદ્વિબાજુ ત્રિકોણમાં આપણે શું કરવાનું છે? સમમિતિની રેખા છે કે નહીં એ તપાસવાનું છે બાળકો, બરાબર. તો અહીંયા જુઓ, એ આ કાગળ વાર્યો અહીંયાથી. ધારો કે આ જે શિરોબિંદુ હોય ત્રિકોણનું, ત્યાંથી સમમિતિની રેખા દોરવાની. હંમેશા યાદ રાખો કે સમમિતિની રેખા ક્યાંથી દોરીશું? તો શિરોબિંદુમાંથી, બરાબર. તો આ શિરોબિંદુમાંથી દોરી તો ધારો એકબીજા ઉપર બંધ બેસે છે. જુઓ આવે છે ને એકબીજા ઉપર બંધ બેસતી. કઈ વધતું દેખાય છે તમને? ના, નથી વધતું કંઈ. એકબીજા ઉપર ફિટ ધાર આવી જાય છે, બરાબર. એટલે આ સમમિતિની રેખા છે, આ કેસરી, બરાબર. હવે
આપણે આ બે સમિતિની જુઓ, આ શિરોબિંદુમાંથી એક આ અને આ શિરોબિંદુમાંથી આ બે સમિતિની રેખાઓ છે કે નહીં એ ચેક કરીએ. જુઓ, ધ્યાન આપજો, આ શિરોબિંદુની વાત છે. તો અહીંયા જે ધાર દોરેલી છે તમે આ જુઓ, બરાબર. કાગળ બંધ બેસે છે ના, એટલે આપણે સમજી જવાનું કે ભાઈ આ શિરોબિંદુમાંથી જે રેખા દોરેલી છે એ સમિતિની રેખા નથી, બરાબર. ચલો આમાંથી લઈએ. હવે આ શિરોબિંદુની વાત કરીએ હો. તો જુઓ, કાગળ વધ્યો કે ના વધ્યો? અહીંયા બંને બાજુ કાગળની ધારો એકબીજા ઉપર બંધ બેસતી નથી વિદ્યાર્થી મિત્રો, એટલે આ પણ સમિતિની રેખા નથી. તો સમજવી બાજુ ત્રિકોણ હોય તો એમાં સમિતિની રેખા કેટલી મળે? એક અને માત્ર એક જ સમિતિની રેખા મળે. યાદ રાખો, બરાબર. આ સમજવી બાજુ ત્રિકોણમાં. હવે આપણે લઈએ છે વિષમ બાજુ આવી ગયો, સમબાજુ ત્રિકોણ. કયો? સમબાજુ ત્રિકોણ. તો વિદ્યાર્થી મિત્રો આ એક્યુરેટ સમબાજુ ત્રિકોણ દોરેલો છે, બરાબર. એની ત્રણેય બાજુ સરખી અને એના બધા ખૂણા સાઈડના બધા ખૂણા, એની ત્રણેય બાજુ સરખી, એના બધા ખૂણા સાઈડના વિદ્યાર્થી મિત્રો. અને બહુ ધ્યાનથી જોજો કે અહીંયા ત્રણ સમિતિની રેખાઓ છે કે નહીં એ આપણે ચેક કરીશું, બરાબર. ક્યારે કહેવાય સમિતિની રેખા? હવે તમને ખબર પડવી જોઈએ કે કાગળની ધારો સમિતિની જે રેખા દોરેલી હોય ત્યાંથી આપણે કાગળ વારીએ તો કાગળની ધાર એકબીજા ઉપર બિલકુલ બંધ બેસતી આવતી હોય તો સમિતિની રેખા કહેવાય, નહીં તો સમિતિની રેખા કહેવાય નહીં, બરાબર. તો અહીંયા ધ્યાન આપીશું. જુઓ, આ કેસરી લાઈનની ચેક કરીએ. તો જુઓ, તમે જોઈ શકો છો, દેખાય છે તમને એકબીજા ઉપર આવતી ધાર? સહેજ પણ આમ જુદું લાગે છે? જુઓ, સહેજે ધારો એકબીજાથી જુદી પડે છે? નથી પડતી, એટલે આ સમિતિની રેખા છે. ચલો સેકન્ડ ચેક કરીએ. આ શિરોબિંદુમાંથી ધ્યાન આપજો હો ભાઈ. જુઓ, ક્યાંથી વાર્યો કાગળ? પછી તમને એમ થાય કે સાહેબ તમે તો કેસરી લાઈન ઉપરથી વારો છો. એવું નહીં, અહીં તમને બતાવું છું. ખ્યાલ આવ્યો? આ બ્લુ રંગની જે લાઈન કરી ત્યાંથી આપણે કાગળ વારીએ છીએ સમિતિની રેખા, બરાબર. જુઓ આ રીતે. તો અહીંયા પણ ધારો એકબીજા ઉપર શું થાય છે? બંધ બેસતી આવે છે, એટલે એ પણ સમિતિની રેખા છે. અને આ ત્રીજા નંબરની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, થર્ડ નંબરે, તો એ પણ સમિતિની જ રેખા છે. આ રીતે કાગળ વારીશું આપણે, બરાબર. તો કાગળની ધારો જુઓ તમે, બિલકુલ એકબીજા ઉપર બંધ બેસે છે, બિલકુલ એકબીજા ઉપર, બરાબર. એટલે અહીંયા આ પણ સમિતિની રેખા છે. તો સમબાજુ ત્રિકોણમાં વિદ્યાર્થી મિત્રો, સમબાજુ ત્રિકોણમાં કેટલી સમિતિની રેખાઓ મળી? 3. કેટલી? 3 મળી, બરાબર. હવે આપણે એક બાકી રાખ્યું હતું તમારા માટે કે આ સમબાજુ ચતુષ્કોણ હોય તો એમાં કેટલી સમિતિની રેખાઓ મળે. તો આ સમબાજુ ચતુષ્કોણ જેવો આકાર મેં બનાવેલો છે, બરાબર. તો એમાં તમે જોજો કે આ એક ઊભી સમિતિની રેખા જુઓ, એકબીજા ઉપર ધાર આવી જાય છે, ખ્યાલ આવ્યો? પછી આ એક આડી સમિતિની રેખા જુઓ તો એની ઉપર પણ ધાર આવી જાય છે, એકબીજા ઉપર ધારો મળી જાય છે. પણ વિકર્ણ લઈશું, ધારો કે આ વિકર્ણ લીધો તમે, તો જુઓ આટલો પીળો ભાગ જે ખરો ને એ વધે છે. જોયું તમે? જોયું બહુ ધ્યાનથી? એટલે વિકર્ણ આપણને સમિતિની રેખા સ્વરૂપે મળતો નથી. પછી આ વિકર્ણ લો, આ બીજો વિકર્ણ, બરાબર. તો એમાં પણ આવું થાય છે. આ પોઝિશન જુઓ અહીંયા આ બાજુ, દેખી તમે? કમ્પ્લેટ. તો આ રીતે આપણે વિચારીશું બાળકો, બરાબર. અને આ પ્રવૃત્તિ તમને ગમે એવી છે, એટલે તમે આ પ્રવૃત્તિ ઘરે કાગળ દ્વારા તમે કરી શકો અને આખી વસ્તુને સમજી શકો, બરાબર. આપણો જે પ્રકરણનો જે મુદ્દો ખરો સમજવાનો એ આ જ વસ્તુ કહેવા માગે છે કે કોઈ પણ આકૃતિ ઉપર જ્યારે સમિતિની રેખા બનાવીએ, બરાબર,
ત્યારે ત્યાંથી જો એ આકૃતિને વાળવામાં આવે તો એ એકબીજા ઉપર બંધ બેસતી હોવી જોઈએ, તો જ એ સમમિતિની રેખા કહેવાય, નહીં તો રેખા કહેવાય નહીં. તો આટલા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આ તૈયાર કરજો, બરાબર, સમજજો અને નોટની અંદર લખજો.